નગરપાલિકા પૂર્વ સભ્ય પંકજ રોકડે ફાયર ઓફિસર પર ગંભીર આરોપ લગાવ્યા છે। તેમણે ફાયર ઓફિસર હરિકૃષ્ણદાન ગઢવી પર લાંચ લેવાનો અને ફરજી એનઓસી આપવાનો આરોપ લગાવ્યો છે। પંકજ રોકડે આ મામલે જિલ્લાના પોલીસ વડા, સેશન્સ જજ અને હાઈકોર્ટના ચીફ જસ્ટિસને લેખિત રજૂઆત પણ કરી છે। આરટીઆઈ દ્વારા મળેલી માહિતી મુજબ અમરેલીની શાંતાબા મેડિકલ કોલેજને મળેલી એનઓસી પણ ફરજી હોવાનો દાવો કરવામાં આવ્યો છે। એપીએમસીના પૂર્વ ચેરમેન પીપી સોજીત્રા પણ ગઢવી વિરુદ્ધ ફોજદારી કાર્યવાહી કરવાની માંગ કરી છે। તપાસ કરવામાં આવે તો ફાયર સેફટી એનઓસીનું મસમોટું કૌભાંડ સામે આવે તેવી પણ શક્યતાઓ સેવાઈ રહી છે। એવું જાણવા મળ્યું કે ગઢવી સાહેબ ફાયરમાં ચાર્જ કરે છે, એટલે વારંવાર એની ફરિયાદ આવતી હતી। મેં એની આરટીઆઈ કરી અને મને એવું જાણવા મળ્યું કે સિવિલ હોસ્પિટલમાં 7 માળની બિલ્ડિંગ અને 3 માળની બિલ્ડિંગ એમાં ગેરનીતિ અજમાવેલી છે અને ખોટી એનઓસી આપેલી છે અને ખોટા ડોક્યુમેન્ટ વગેરે મેં માહિતી માંગી તો મને એમાં જાણવા મળ્યું આ ગઢવી સાહેબને તો ઓનલી ફોર પોલીસ સજા થવી જોઈએ અને જેલ હવાલે જ કરવા જોઈએ। જ્યાં ભવિષ્યના ડોક્ટરો અભ્યાસ કરે છે, એની હોસ્ટેલો છે, આ બંને બિલ્ડિંગોને નગરપાલિકાની રજા ચિઠ્ઠી ઇસ્યુ નથી થઈ એવું નગરપાલિકાએ જ પંકજભાઈને આરટીઆઈમાં જણાવેલ છે। થવાનું હતું આવી કોઈ જ વસ્તુ ઇન્વર્ટ થયેલી નથી, પરંતુ હાલના ફાયર વિભાગના જાવક રજિસ્ટરમાં બંને એનઓસીના નંબરો એમાં દાખલ કરેલ છે અને ફરજી ફાયર એનઓસી એણે બહુ મોટા રૂપિયા લઈને આપેલ છે। હરિદ્વારમાં એક ગુનેગારે પોલીસ કર્મચારીઓ પર ગોળીબાર કરતા સનસનાટી મચી ગઈ છે। હરિયાણાના જીંદ જિલ્લાની પોલીસ દરોડા પાડવા માટે હરિદ્વાર માટે પહોંચી હતી અને જ્યારે પોલીસે હરિદ્વાર બસ સ્ટેન્ડ નજીક ગુનેગારની ધરપકડ કરવાનો પ્રયાસ કર્યો ત્યારે ગુનેગારે પોલીસ પર ગોળીબાર કર્યો અને ભાગી ગયો। ભાગી રહેલ આરોપી સીસીટીવી કેમેરામાં પણ કેદ થયો છે। ફાયરિંગની ઘટનામાં હરિયાણા પોલીસના સબ ઇન્સ્પેક્ટર ઘાયલ થયા છે। તેમને સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે। મોડી સાંજ સુધી હરિદ્વાર પોલીસે ફરાર ગુનેગારની શોધમાં કોમ્બિંગ ઓપરેશન પણ ચલાવ્યું હતું, જો કે હજી સુધી ફરાર ગુનેગાર વિશે કોઈ માહિતી મળી નથી।